નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, જ્યારે બધું બરાબર ગોઠવાઈ રહ્યું હતું તે સમયે પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી એટેકે માર્કેટને તથા આપણા આખા દેશની માનસિકતાને અસ્તવ્યસ્ત કરી દીધા. આતંકવાદી તથા પડોશી દેશની આ નીચ હરકતની અસર માર્કેટ ઉપર પડવાની જ હતી અને પડીને જ રહી. જોકે એક ન્યૂઝ એવા પણ આવ્યા છે કે વિકસિત તથા વિકાસશીલ એવા દેશોએ એવી દરમિયાનગીરી કરી છે બંને દેશોને કે યુદ્ધ નહીં કરી અને વાટાઘાટોથી આ પ્રશ્નને ઉકેલો, તેમાં સૌનું હિત સમાયેલું છે. અને આપણે પણ આશા રાખીએ કે કુદરત આપણા પાડોશી દેશને સદબુદ્ધિ આપે. વાત જો આપણે માર્કેટની તથા રોકાણકારોની કરીએ તો જેઓ પણ જૂના રોકાણકારો છે તેઓને તો વર્ષોનો અનુભવ છે. તેઓ તો બધું જ જાણે છે અને સમજે જ છે અને તેઓ દરેક તબક્કામાંથી પસાર પણ થયેલા છે. પરંતુ જેઓ માર્કેટમાં નવા આવેલા છે તેઓના મનોબળ તૂટી જાય, કારણ કે આ બધું તેમની કલ્પના બહારનું એટલે કે અનઅપેક્ષિત હોય છે. અને એક બીજી વાત કે આજે તારીખ 6 મેના દિવસે જે ડેઇલી કેન્ડલ બની છે તે નેગેટિવ પેટર્ન બની છે. જો તે એક્ટિવ થઈ જાય તો માર્કેટ નીચે જવાની શક્યતા નકારી શકાય નહીં. માટે આ બાબત પણ ખાસ ધ્યાને લેવી જરૂરી છે. દોસ્તો, જે કંપનીના ક્વાર્ટર 4ના રિઝલ્ટ સારા આવ્યા છે તેનો અભ્યાસ કરી ફંડામેન્ટલને સમજવાનો પ્રયાસ કરીએ તો સૌથી પહેલી કંપની છે CCL પ્રોડક્ટ્સ ઇન્ડિયા લિમિટેડ. આ કંપનીમાં આજે 17% તેજી રહી હતી. કંપની કોફીનું ઉત્પાદન તથા કોફીનો વેપાર કરે છે. ખાસ કરીને ભારત, વિયેતનામ, સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશોમાં કંપનીનો કારોબાર છે. કંપનીનું ક્વાર્ટર 4નું રિઝલ્ટ સારું આવ્યું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2024 ક્વાર્ટરમાં 727 કરોડ હતું તે ત્યાંથી વધીને 836 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 65 કરોડથી વધી 102 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 15% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 29% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 20% છે. બોરોવિંગ 1815 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 1941 કરોડ છે. માર્કેટ કેપ 9248 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 694 રૂપિયા છે. પી રેશિયો 29 છે. ROC 13% છે. ROE 17% છે. ડિવિડન્ડ યીલ્ડ 0.65% છે અને ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 46.09% છે. FII નું હોલ્ડિંગ 10.20% છે. DII નું હોલ્ડિંગ 20.88% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.82% છે. આ એક કન્સિસ્ટન્ટ પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે અને ફંડામેન્ટલ સારું છે કંપનીનું. આગળની કંપની છે ગો ફેશન ઇન્ડિયા લિમિટેડ. ખાસ કરીને મહિલાઓ માટે વસ્ત્રો બનાવતી આ કંપનીએ માર્ચ 2025 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 182 કરોડ હતું તે ત્યાંથી વધીને 205 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 13 કરોડથી વધી 20 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 36 કરોડ ત્યાંથી 83 કરોડ થઈ અને 94 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 39% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 28% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 30% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 507 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 643 કરોડ છે. માર્કેટ કેપ 4712 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. પી રેશિયો 50 છે. ROC 15% છે. ROE 14% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 52.78% છે. FII 11.70% છે અને DII નું હોલ્ડિંગ 33.26% છે. પબ્લિકનું હોલ્ડિંગ ફક્ત 2.25% છે. આ એક પ્રોફિટેબલ સ્મોલ કેપ કંપની છે. આગળની કંપની છે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજી લિમિટેડ. કંપની અલગ અલગ પ્રકારના રક્ષા તથા અંતરિક્ષ એન્જિનિયરિંગ, નિર્માણ તથા પરીક્ષણ, ડિઝાઇન વગેરેનું કામકાજ કરે છે.
કંપનીનું માર્ચ 25 ક્વાર્ટરનું રિઝલ્ટ સારું આવ્યું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 80 કરોડ હતું તે ત્યાંથી વધીને 108 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 21 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 31% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 26% છે. અને બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 24 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 600 કરોડ છે. માર્કેટ કેપ 5,455 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 1356 રૂપિયા છે. પી રેશિયો 88 છે. ROC 15% છે. ROE 11% છે. ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 26% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 57% છે. FII 5.24% છે. DII નું હોલ્ડિંગ 1.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 36.16% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. રેલવે સેક્ટરની આ એક ભારત સરકારની નવરત્ન કંપની છે. કંપનીનું Q4 નું રિઝલ્ટ આવી ગયું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 833 કરોડ હતું તે ત્યાંથી વધીને 1308 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 78 કરોડથી વધી 113 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 23% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 32% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 45 કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે 1679 કરોડ છે. માર્કેટ કેપ 9,743 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 303 રૂપિયા છે. પી રેશિયો 30 છે. ROC 21% છે. ROE 16% છે. ડિવિડન્ડ yield 0.94% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 72.84% છે. FII 3.33% છે. DII નું હોલ્ડિંગ 0.5% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 23.36% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.